Good morning, friends. How are you? Are you fine there? Yes. I hope you will be very fine there. Today, we are going to discuss and learn active and passive voice. So, today, we are to learn board examples of active and the passive voice. So, here is first example. ફ્રેન્ડ્સ, અહીં તમે જુઓ છો કે આ જે ફકરો આપ્યો છે, આ જે ફકરો આવી જ રીતના એમ કે બોર્ડની અંદર પૂછાતું હોય છે, બરાબર. હવે આ 3 થી 4 માર્ક્સમાં પૂછાતો ટોપિક છે. આ જે ફકરો છે એ 3 થી 4 માર્ક્સનો છે અને બિલકુલ સિમ્પલ હોય છે કે એને એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરવો, બરાબર. કોઈક વખત પેસિવમાંથી એક્ટિવમાં પણ કન્વર્ટ કરવાનું હોય છે. તો હવે જોઈશું, હવે સ્ટાર્ટ કરીશું આને. તો સ્ટાર્ટ કરતાં પહેલાં જે ફકરો છે એમાં વાક્યને અલગ કરી દેવા. તો સૌપ્રથમ વાક્ય ઓલરેડી અલગ આપેલા જ હશે, પરંતુ સમજી લેવા કે કયું વાક્ય ક્યાં સુધી છે. તો અહીંયા ફૂલ સ્ટોપ છે, જુઓ મિત્રો, અહીંયા પણ ફૂલ સ્ટોપ છે ને અહીંયા પણ ફૂલ સ્ટોપ છે. તો હવે જોઈએ છીએ કે હવે આની અંદર 3 સેન્ટેન્સ છે. તો હવે સૌથી પહેલું એક જ સેન્ટેન્સ જોવાનું, બરાબર. તો ધ માસ્ટર કોલ્ડ હિઝ સર્વન્ટ. તો આ જે ફર્સ્ટ સેન્ટેન્સ છે એને જ એમ કે કન્વર્ટ કરવાનું ટ્રાય કરવાનું સૌથી પહેલાં. તો ધ માસ્ટર્સ કોલ્ડ હિઝ સર્વન્ટ. હવે મિત્રો જોઈશું કે કોલ્ડ પછી જે આપ્યું છે હિઝ સર્વન્ટ, કે ક્રિયાપદ પછી હંમેશા શું હોય, કર્મ હોય. હવે એ પણ અહીંયા જોઈ લેવાનું કે આ કયો કાળ છે. તો કયો કાળ છે મિત્રો? સાદો ભૂતકાળ. કોલ્ડ આપેલું છે એટલે. તો હવે જે હિઝ સર્વન્ટ છે, તો મિત્રો આવું એક એક્ઝામ્પલ જે આપણે જ્યારે મેં સેન્ટેન્સ ચલાવ્યા હતા ત્યારે પણ આપણે આ પ્રકારના એક્ઝામ્પલ જોયા હતા કે ભાઈ આ જે માસ્ટર્સ આપેલું છે એનું જ સર્વનામ અહીં દર્શાવેલું હોય, બરાબર. એ પણ સંબંધક સર્વનામ. તો હિઝ સર્વન્ટ તો શું થાય કે તેનો સર્વન્ટ. તો આપણે એમ કે જ્યારે એમ કે આ કર્મનું પૂરેપૂરું જે હિઝ સર્વન્ટ એ કર્મ છે એને ઉઠાવીને જ્યારે આગળ લાવીશું તો સૌથી પહેલાં નામ આવવું જોઈએ, સર્વનામ આવવું જોઈએ નહીં. એટલે આપણે હિઝની જગ્યાએ શું દર્શાવીશું? એપોસ્ટ્રોફી એસ વાળું નામ દર્શાવીશું. તો માસ્ટર સર્વન્ટ એટલે કે માસ્ટરનો નોકર થઈ ગયું. હવે આ થયો જે આ પાછળથી જે કર્મ હતું એને ક્યાં લાવે? સબ્જેક્ટ તરીકે. હવે અહીંયા શું આવશે ભાઈ? વોઝ વેર પ્લસ V3. સાદો ભૂતકાળ હોય એટલે વોઝ વેર પ્લસ V3 આપણી શું છે? રચના છે. તો અહીંયા માસ્ટર સર્વન્ટ એક જ છે એટલે અહીંયા વોઝ મૂક્યો આના લીધે, અને આ જે કોલ્ડ છે એનું V3 કર્યું. એટલે ઓલરેડી એ તો ઈડી લાગેલું છે એટલે V2 અને V3 બંને થઈ જ શકે છે, એટલે આ થયું V3. હવે અહીંયા જે માસ્ટર હતું, હવે ઓલરેડી એક વખત નામ આવી ગયું, તો હવે આપણે એનું શું દર્શાવીશું? સર્વનામ જ દર્શાવીશું. તો આ જે માસ્ટર છે એ પોતે શું થાય? હી થાય. તો હીનું શું થઈ જશે? અહીંયા હિમ થઈ જશે, બરાબર. જ્યારે ફર્સ્ટ ટાઈમ નામ દર્શાવે છે તો પછી એનું શું દર્શાવીશું? સર્વનામ દર્શાવીશું. તો હવે આગળ વધીશું, બીજું એક્ઝામ્પલ લઈશું. હી ગેવ હિમ ધ કીઝ. હવે હી ગેવ હિમ ધ કીઝ. તો હવે જો મિત્રો આ જે કર્મ છે હિમ, બરાબર, કર્મનું જ સર્વનામ છે. હવે ધ કીઝ છે એ પણ કર્મ છે, આ વધારાના શબ્દો નથી, બરાબર. તો જ્યારે 2 કર્મવાળું વાક્ય હોય ત્યારે પણ આપણે શીખી ગયા છીએ કે એક જ કર્મથી વાક્ય બનાવી દેવું. તો અહીંયા આગળ આપણે ચલો કીઝ પસંદ કરીએ છીએ. તો કીઝ આગળ લીધી, તો કીઝ એ કી નથી, કીઝ છે એટલે અહીંયા શું આવશે? વોઝ વેરમાંથી વેર આવશે. હવે જે ગેવ હતું એનું શું થઈ ગયું? ગીવન થઈ ગયું. અને જે કર્મ વધારાનું હતું એ તો એમના એમ જ્યાં હતું ત્યાં મૂકી રાખવાનું, પરંતુ જ્યારે સર્વનામ આપેલું હોય, કર્મ તરીકે સર્વનામ આપેલું હોય, તો તમારે અહીંયા ટુ મૂકવાનો થશે. અને પછી
જે વધ્યું જે હવે આવશે, જે સબ્જેક્ટ પાછળ લઈ જવાનો થશે તો બાય હિમ. જ્યારે પણ આ ફરીથી એક વખત કહું છું, આ ટુ વાળું કર્મનું સર્વનામ જ્યારે પણ આપણે આગળ નથી લઈ જતા ત્યાં રાખીએ છીએ ત્યારે એની આગળ ટુ લગાડી દેવો. આ યાદ રાખવું. હવે પછીનું એક્ઝામ્પલ જોઈશું કે ધ સર્વન્ટ લોકડ ધ કબર્ડ. તો કબર્ડ શું છે? કર્મ. તો કબર્ડ આગળ આવશે, પછી વોઝ મૂકા છે કબર્ડનો, પછી વોઝ આવશે કબર્ડનો, પછી લોકડનું લોકડ, બાય ધ શું આવશે? સર્વન્ટ. તો બાય ધ સર્વન્ટ. હવે એના પછીનું એક્ઝામ્પલ, હી પુટ ધ કીઝ ઓન ધ ટેબલ. તો જુઓ, હી પુટ એ શું છે? ક્રિયાપદ. ધ કીસ એ શું છે? કર્મ. હવે ઓન ધ ટેબલ એ શું છે? ઓન ધ ટેબલ એ શું છે? વધારાના શબ્દો. તો હવે ધ કીસ છે એને એક કર્મ છે, એને આગળ લાવીશું. તો ધ કીસ આગળ આવ્યું. હવે શું મૂક્યું? કીસ આપ્યું છે એટલે વેર મૂકીશું. તો પુટનું પુટ જ રહે એટલે પુટ. પછી ઓન ધ ટેબલ એ વધારાના શબ્દો મૂકીને પછી બાય હિમ. હવે એક બીજું એક નેક્સ્ટ એક સેકન્ડ એક્ઝામ્પલ ઉપર જઈશું. હવે જુઓ આ સેકન્ડ એક્ઝામ્પલ. હવે મિત્રો જુઓ, હવે આ એક્ઝામ્પલમાં તમને એવું જોવા મળશે કે જે કર્મ અને જે કરતા હશે એ હવે થોડા લોંગ દર્શાવેલા હશે, જેથી તમને એમ કે થોડું કન્ફ્યુઝન પેદા કરશે કે ભાઈ કર્મ કેટલું પસંદ કરવું, કરતા કેટલો પસંદ કરવો. તો હવે મિત્રો આપણે ક્રિયાપદ પછી આગળ અને પાછળ જ જોવાનું થશે, જેથી કરીને એમ કે ખ્યાલ આવી જશે. તો જુઓ, હવે વાંચવાથી અમુક ખ્યાલ આવશે, સમજશો તો ખ્યાલ આવશે કે ભાઈ કર્મ કેટલું હશે અને વધારાના શબ્દો ક્યાંથી કેવી રીતના શરૂ થાય છે. એ પણ એમ કે શીખવા જેવું જ છે કે ભાઈ વધારાના શબ્દો કેવી રીતના પસંદ કરવા. તો હંમેશા એક બાબત એ ધ્યાનમાં લેવી કે ક્રિયાપદની શરૂઆત કર્મની શરૂઆત હંમેશા ક્રિયાપદ પછી થઈ જ જતી હોય છે. એટલે કે ક્રિયાપદ પછી તરત જ કર્મની શરૂઆત થઈ જાય. પછી જ્યાં સુધી પ્રિપોઝિશન આવશે તો પ્રિપોઝિશન પછી જે પણ હશે એ બધું શું હશે? વધારાના શબ્દો હશે. હવે ધારો કે પ્રિપોઝિશન વિથ આવે છે, બરાબર, તો અમુક એવા પણ પ્રિપોઝિશન હશે જેની સાથે આખું જે જોડાયેલું હશે, તે જોડાયેલું હોય તો પૂરેપૂરું કર્મ હોય, બરાબર. જો અહીંયા એક્ઝામ્પલ જોઈએ કે જે સમ ફ્રેન્ચ સાયન્ટિસ્ટ ડીડ. હવે આ મિત્રો સાદો ભૂતકાળ છે. કયો છે? સાદો ભૂતકાળ. હવે તમને એવું થશે કે ડીડ તો સર સાદા ભૂતકાળમાં નકારાનો પ્રશ્નાર્થ વાક્યમાં જ વપરાય છે, પરંતુ અહીંયા ડીડ મૂળ એમ કે મેઇન ક્રિયાપદ તરીકે વપરાયેલો છે. તો આ ડીડનું V3 શું થઈ જશે? ડન થઈ જશે. તો હવે અહીંયા મેઇન ક્રિયાપદ છે તો કર્મની શરૂઆત ક્યાંથી થઈ ગઈ? અહીંથી આ કર્મની શરૂઆત થઈ ગઈ. એન એક્સપેરિમેન્ટ વિથ ધ સ્ક્વાયરલ્સ, બરાબર. આ વિથ આવ્યો અને વિથની સાથે સ્ક્વાયરલ્સ આખું જોડાયેલું છે, તો આખું પૂરેપૂરું કર્મ છે. તો એન એક્સપેરિમેન્ટ વિથ ધ સ્ક્વાયરલ્સ, બરાબર. આ ખ્યાલ આવવો જોઈએ મિત્રો. તો એન એક્સપેરિમેન્ટ વિથ ધ સ્ક્વાયરલ, તો એ શું છે? કર્મ. તો એ સબ્જેક્ટ તરીકે લાવીશું એન એક્સપેરિમેન્ટ વિથ ધ સ્ક્વાયરલ્સ. હવે અહીંયા વોઝ મૂકો કે વેર મૂકો, તો કેવી રીતના ડિસાઇડેડ કરવાનું? તો અહીંથી એમ કે એસ આપેલો છે તો એથી નક્કી તમે ડાયરેક્ટ ના કરી શકો કે અહીંયા વેર આવશે. અહીં જોવાનું એન એક્સપેરિમેન્ટ વિથ ધ સ્ક્વાયરલ્સ એટલે કે ઘણી બધી ખિસકોલીઓ સાથે એક જ એક્સપેરિમેન્ટ કર્યો છે. તો એક્સપેરિમેન્ટની અહીંયા વાત થાય છે, તો એક્સપેરિમેન્ટ તો એક જ કર્યો છે એટલે અહીંયા શું આવશે? વોઝ આવશે. પછી જે ડીડ છે એનું શું થઈ જશે? ડન થઈ જશે. અને પછી બાય પછી આ જે સમ ફ્રેન્ચ સાયન્ટિસ્ટ એ પૂરેપૂરો સબ્જેક્ટ છે એ મૂકી દેવામાં આવશે. ત્યાર પછી હવે નેક્સ્ટ સેન્ટેન્સ, they put the sugar water in the naturally lighted room. હવે તમે જોશો કે પુટ પછી જે સુગર વોટર, બરાબર, એ શું છે? હવે કર્મની શરૂઆત ક્યાંથી થાય? કરતા પછી તરત જ. કર્મની શરૂઆત ક્યાંથી થાય? ક્રિયાપદ પછી તરત જ. તો ક્રિયાપદ પછી તરત જો સુગર વોટર શરૂ થઈ ગઈ. હવે જો પ્રિપોઝિશન આવ્યો, હવે આવું પ્રિપોઝિશન હોય ઇન, ઓન, ટુ, અપ ટુ,
તો આ બધા આના પછી જે બધું શરૂ થતું હોય બધું શું હોય? વધારાના શબ્દો હોય. પછી યસ્ટરડે આપ્યો હોય, ટુમોરો આપ્યો હોય, તે બધા વધારાના શબ્દો કહેવાય. તો હવે જોઈશું કે ધ સુગર વોટર એ છે શું છે? આપણું કર્મ. તો એ આગળ આવ્યું. પછી સુગર વોટર છે એટલે અહીંયા શું આનો વોઝ મુકાશે. વોઝ મુકાયો પછી અહીંયા પુટનું પુટ જ આવશે. પછી હવે જો આ જે વધારાના શબ્દો હતા ઇન અ નેચરલી લાઇટેડ રૂમ, તો ઇન અ નેચરલી લાઇટેડ રૂમ પછી આ તેનું શું કરી દીધું ભાઈ? બાય ધેમ. હવે એના પછીનું નેક્સ્ટ એક્ઝામ્પલ, નેક્સ્ટ સેન્ટેન્સ, ધ સ્ક્વાયરલ્સ ડ્રંક ધ સુગર વોટર. જો હવે આ ક્રિયાપદ, હવે કર્મની શરૂઆત અહીંયાથી થઈ ગઈ. ધ સુગર વોટર એક્ઝેક્ટલી એટ ધ રાઇટ ટાઈમ. હવે આ બધું જે વધારાના શબ્દો છે, ધ સુગર વોટર એટલું જ ફક્ત લેવાનું છે જે કર્મ છે. તો ધ સુગર વોટર વોઝ જ આવશે. પછી ડ્રિંકનું શું થશે? ડ્રંકનું ડ્રંક, DRUNK, આ V3 થઈ ગયું. હવે જે વધારાના શબ્દો છે એક્ઝેક્ટલી એટ ધ રાઇટ ટાઈમ, તો એક્ઝેક્ટલી એટ ધ રાઇટ ટાઈમ હવે બાય શું આવશે? ધ સ્ક્વાયરલ્સ, બાય ધ સ્ક્વાયરલ્સ. તો મિત્રો આ એક્ઝામ્પલ, બંને એક્ઝામ્પલ તમને એમ કે ખૂબ સારી રીતે એમ કે સમજાઈ ગયા હશે. તો હવે આપણે એક ત્રીજું એક્ઝામ્પલ જોઈશું. ત્રીજું એક્ઝામ્પલ, Wall studied cartooning in the Chicago, and after that he started a little animated company. પછી જો ફૂલ સ્ટોપ મૂક્યું છે and he borrowed some money from his uncle. તો અહીંયા ફૂલ સ્ટોપ ત્યાં વાક્ય અલગ પડે છે. આ આખું પૂરેપૂરું એક વાક્ય છે, પણ અહીં તમે જોશો તો વાક્ય તમને બે જોવા મળશે. જુઓ, વાક્ય કોને કહેવાય? હંમેશા સબ્જેક્ટ હોય અને સબ્જેક્ટથી લઈને અધર વર્ડ સુધીનું હોય એને, કાં તો કર્મ સુધીનું હોય એને વાક્ય કહેવાય. બરાબર. તો વોલ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન ધ શિકાગો, આ એક વાક્ય. પછી એન્ડ આફ્ટર ધેટ, આ વચ્ચે એક વધારાના શબ્દ મૂકેલા છે. પછી પાછું નવું વાક્ય ચાલુ થાય છે જો કરતાથી. હી સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કંપની. હવે તમારું ધ્યાન એ રાખવાનું તો તમને એવું થતું હશે કે આ એન્ડ આફ્ટર ધેટ આ બધા વધારાના શબ્દો આવ્યા તો એને ધ્યાનમાં લેવાના નથી. આપણે તો ફક્ત જે વાક્ય આપેલું છે, જે સબ્જેક્ટથી શરૂઆત થાય છે, એ જ વાક્ય ઉપર ફોકસ કરવાનું અને એ જ વાક્યને એમ કે પેસિવમાં કન્વર્ટ કરવાનો ટ્રાય કરવાનો. બાકી બધું જે છે એમને એમ મૂકવાનું થશે. તો જુઓ, વોલ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન ધ શિકાગો. બરાબર. તો પહેલાં આટલું આ જે સેન્ટેન્સ છે એને કન્વર્ટ કરી દેવાનું. હવે જો સ્ટડીએડ પછી કાર્ટૂનિંગ આપેલું છે. આ સ્ટડીએડ છે એ ક્રિયાપદ છે, પણ આ કાર્ટૂનિંગ છે એ કર્મ છે. હવે કર્મના સ્થાને આઈએનજી વાળું રૂપ આવતું હોય છે. બરાબર. જો શીખ્યા હોવ તો બરાબર, ના શીખ્યા હોવ તો અહીંયા શીખી લો કે કર્મના સ્થાને આઈએનજી વાળા રૂપ પણ આવી શકે છે. કર્મ અને કર્તાના સ્થાને, કર્મ કે કર્તાના સ્થાને આઈએનજી વાળા વર્બના આઈએનજી વાળા રૂપ પણ આવી શકે છે, જેને વર્તમાન કૃદંત કહે છે. બરાબર. ગ્રામરની અંદર જીરંડ નામનો ટોપિક હશે. ગ્રામરની અંદર કયો ટોપિક હશે? જીરંડ નામનો હશે, જેમાં વર્બ પ્લસ આઈએનજી, જે વર્બ હોય છે એને એમ કે ક્રિયાપદ કર્તા કે કર્મ તરીકે દર્શાવેલું હોય છે. જેમ કે સ્વિમિંગ ઇઝ ધ ગુડ એક્સરસાઇઝ. તો સ્વિમિંગ આઈએનજી વાળું છે, એને ક્યાં દર્શાવ્યો? આગળ. હવે હું એક્ઝામ્પલ બોલી ગયો, એના પર ધ્યાન આપજો. સ્વિમિંગ ઇઝ ધ ગુડ એક્સરસાઇઝ તો એ કર્તા તરીકે આવ્યું. એમ આ કર્મ તરીકે કે છે કાર્ટૂનિંગ. આ ક્રિયાપદ નથી. તો આ કાર્ટૂનિંગ એ કર્મ તરીકે આપેલું છે. તો કર્મને ક્યાં લાવીશું? આગળ લાવીશું. તો કાર્ટૂનિંગ આગળ લાવ્યા. હવે શું આવશે ભાઈ? આ પણ સાદો ભૂતકાળ જ છે. તો અહીંયા વોઝ આવશે. પછી અહીંયા શું આવશે? સ્ટડીએડ એમને મૂકીશું. બરાબર. અહીંયા V3 સ્ટડીએડ. પછી ઇન શિકાગો, તો ઇન શિકાગો મૂકી દીધું વધારાનું શબ્દ. જો પ્રિપોઝિશન પછી છે. હવે જે આ વોલ્ટ જે લખ્યું છે, આ વોલ્ટ એ વ્યક્તિનું નામ છે જેને ડિઝનીલેન્ડ ઊભું કર્યું છે એ વ્યક્તિ. તો આ વોલ્ટને બાય વોલ્ટ તરીકે પાછળ લાવીશું. હવે જો મિત્રો આ એન્ડ આફ્ટર ધેટ, હવે આ જે શબ્દો છે એ એન્ડ આફ્ટર ધેટ એમના એમ મૂકી દેવાના અને હવે પછી પાછું અહીંયા જે કર્તાથી વાક્ય શરૂ થયું એને જ આપણે તો અહીંયા પેસિવમાં કન્વર્ટ કરવાનું. તો
તો હી સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કંપની. તો હવે હી સ્ટાર્ટેડ, હવે અ લિટલ એનિમેટેડ કંપની એ શું છે? કર્મ. તો અ લિટલ એનિમેટેડ કંપની વોઝ સ્ટાર્ટેડ બાય હિમ, હીનું હિમ. હવે ત્યાર પછી હવે ત્રીજું હવે એના પછીનું વાક્ય જોઈશું. તો હી બોરોવડ સમ મની ફ્રોમ હિઝ અંકલ. હવે જુઓ, બોરોવડ આ ક્રિયાપદ, તો સમ મની ફ્રોમ હિઝ અંકલ, તો સમ મની એ શું છે? કર્મ. તો સમ મની ને આગળ આવે સમ મની વોઝ, પછી શું આવશે? બોરોવડ ફ્રોમ હિઝ અંકલ બાય હિમ. ફ્રેન્ડ્સ, તો આ એક્ઝામ્પલ ઉપરથી ઘણો બધો એમ કે તમને ખ્યાલ આવી ગયો હશે. તો તમારી પાસે કોઈ ગ્રામર હોય, રેડી રેકનર હોય કે પછી માર્વેલની હોય, કોઈ પણ ગ્રામર હોય, તો તમે એમાંથી પણ કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કરવાનો એમ કે ટ્રાય કરજો. અને એમાંથી પણ જો તમને નથી ખબર પડતી તો કોમેન્ટમાં મને ઇન્ફોર્મ કરજો, જણાવજો. કાં તો પછી જે વોટ્સઅપ નંબર છે મારો 9428733179 ઉપર પણ ફોન કરીને કે મેસેજ કરીને પણ જણાવવું, જેથી કરી હું તમને એ શીખવાડી શકું. થેન્ક યુ. ઓલ ધી બેસ્ટ.